સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં એક સાથે 42 ગામના સરપંચો રોષે ભરાયેલા છે અને હડતાલ પર ઉતર્યા। 42 ગામના સરપંચો અહીંયા હડતાલ પર ઉતર્યા। છેલ્લા 6 મહિનાથી વિકાસ કાર્યો થતા નથી। મેંદરડાના ગામડાઓના સરપંચો ભૂખ હડતાલ પર બેઠા છે અને કહેવામાં આવ્યું કે છેલ્લા 6 મહિનાથી એક પણ વિકાસના કાર્યો થયા નથી। એટલા માટે જ સરપંચ યુનિયન મેંદરડા તાલુકા અચોક્કસ મુદતની હડતાલ પર છે। વિકાસના કામ પૂર્ણ ન થયા, તેના બિલ ન થયાના આક્ષેપ છે। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી પણ કોઈ નિરાકરણ ન આવતા અંતે હડતાલ પર બેઠા છે। ભૂખ હડતાલની શરૂઆત કરવામાં આવી। અમે અલ્ટિમેટ આપેલું હતું કે અમારા કામો તાત્કાલિક ગતિથી પૂરા કરો અને અમારા બિલ મંજૂર કરો। એ સંદર્ભમાં અમે 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું અને આજે 18 તારીખે તમામ 42 ગામના સરપંચશ્રીઓ આજે અમે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમારી બે માંગો છે। અમારી એક માંગ એવી છે કે છેલ્લા 6 મહિના ત્યાં થયેલા કામો છે એના બિલો નથી થતા અને બીજી માંગ અમારી એવી છે કે જે કામો બાકી છે એના એસ્ટિમેટો નથી આપતા। અવારનવાર અમે જિલ્લા પંચાયતમાં ડીડીઓ શ્રીને રજૂઆત કરી છે, ધારાસભ્ય શ્રીને રજૂઆત કરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીને રજૂઆત કરી। પ્રમુખ અમારી સાથે આવી અને ડીડીઓને રજૂઆત કરી। ડીડીઓએ જે તે એસો છે જે કામ નથી કરતા એની બદલી કરવામાં આવી। એ બદલી કરી અને બીજા જ દિવસે પાછા એ એસોની બદલી રદ કરીને પાછા મૂકવામાં આવ્યા। મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે કે જેમાં વેરિએશન આવે છે, તેમાં થોડીક ક્ષતિઓ રહી ગયેલી છે। એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે, જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે। જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવાશે ત્યારબાદ નક્કી થશે। ત્યાર પછી જે ઘણા બધા કામો ઘણી યોજનાઓમાં મુદત વધારવા માટે જતા હોય છે। મુદત વધારો એપ્રિલમાં માર્ચમાં પૂરો થઈ જતો હોય, જેના કારણે એમાં મુદત વધારો જ્યારે આવશે, લાગુ પડશે ત્યારે એ બધા કામોના પેમેન્ટને ચૂકવણા કરવામાં આવશે। અને અમુક સરપંચો મારી પાસે બિલ માટે આવેલા પણ એ બિલો જૂના ઓક્ટોબર ડિસેમ્બર વખતના કામો થયેલા જે જૂના એન્જિનિયર દ્વારા કરાવેલા હતા। આરએમબી નિયમ પ્રમાણે જે કામ જે તે એન્જિનિયરે કરાવેલા હોય તેને જ તેનું બિલ કરવાનું હોય, તેના માપો તે જ લઈ શકે। એટલે જે બિલો તે દિવસથી પેન્ડિંગ છે, પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે, એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટ ને બધું ખોટું છે। તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી। એ ઇન્કવાયરીના લીધે કામો પેન્ડિંગ છે, 29 કામોના બિલો પેન્ડિંગ છે। પ્લસ બીજો જે નવા કામો છે તેના બી એસ્ટિમેટ જૂના એન્જિનિયર દ્વારા બનાવેલા હોય તેવી ભૂલ ભરેલા અને ખોટા હોય, જે જાણ પર મેં જિલ્લામાં કરેલી, તેને લીધે આ એસ્ટિમેટ અને આ કામો થયેલા નથી।